વડોદરા શહેરમાં 23 માર્ચે યોજાવા જઈ રહી છે આરપીએલ એટલે કે રેન બસેરા પ્રીમિયર લીગ, જેનું આયોજન મચ્છીપેટના યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે। વડોદરાનો ક્રિકેટ સાથેનો નાતો ખૂબ જ જૂનો છે। આજના યુગમાં જ્યારે યુવાનો નશા તરફ, ડ્રગ્સ તરફ અથવા તો પછી આધુનિક દુનિયામાં ખોવાઈ ગયા છે, તેવામાં તેઓ ક્રિકેટ જેવી રમતમાં રસ લે અને ભાગ લે। આ પ્રકારના કોમ્પિટિશનમાં, આ પ્રકારની ટુર્નામેન્ટમાં, તે માટે મચ્છીપેટના યુવાનો દ્વારા આરપીએલનું આયોજન કરવામાં આવ્યું છે। 23 માર્ચે આ ટુર્નામેન્ટ યોજાવાની છે, જેમાં 8 મેચો રમાશે। આ ક્રિકેટ ટુર્નામેન્ટ સવારે 23 માર્ચે શરૂ થશે અને રાત્રે તેની ફાઇનલ રમાશે, જેનું સ્થળ એચસીએ ગ્રાઉન્ડ રાખવામાં આવ્યું છે। કુલ 4 ટીમો વચ્ચે 8 મેચનું આયોજન। પૂર્વ કાઉન્સિલર ફરીદ કટપીસવાલાએ બસેરા અને મચ્છીપેટના તમામ યુવાનોને અભિનંદન પાઠવ્યા। આવી ટુર્નામેન્ટનું આયોજન વર્ષમાં 2-3 વાર થવું જ જોઈએ, તેના પર પણ તેમણે ભાર મૂક્યો હતો। અહીં રનરઅપ અને વિનર ટીમ માટે ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું છે। મેન ઓફ ધ સિરીઝ અને મેન ઓફ ધ મેચ માટે 30,000 રૂપિયા રોકડ ઇનામ પણ રાખવામાં આવ્યું છે। 23 માર્ચે આરપીએલ એટલે રેન બસેરા પ્રીમિયમ લીગ અને મચ્છીપેટ છોકરાઓએ આયોજિત કરેલું છે। એમાં 8 મેચ થવાની છે, એક ફાઇનલ થશે અને ક્રિકેટ વડોદરા શહેરને બહુ જૂનો લગાવ છે। આપણી ભારતીય ટીમને પણ વડોદરા સાહેબે સારા બોલરને સારા બેટ્સમેન અંશુમન ગાયકવાડથી લઈને હાર્દિક પંડ્યા સુધી આપેલા છે। આજે જે નવજવાન તબક્કો છે એમટી ડ્રગ્સ તરફ વધારે ખેંચાયેલો છે, પણ ક્રિકેટ એવો કે લોકોની હેલ્થ માટે સારું અને એવા ખોટા કામો કરતાં એક સ્પોર્ટમાં છોકરાઓ વધારે ઇન્ટરેસ્ટ રાખે તો બની શકે કે કાલે આ જ છોકરામાં જો કોઈ ભારતીય ટીમમાં પણ રમી શકે, એની લાઈફ બની જાય। અને ક્રિકેટ મને પણ ઘણો ક્રિકેટનો શોખ છે। આ લોકોએ રનર્સ અને વિનર્સની ટ્રોફી રાખેલી છે, મેન ઓફ ધ સિરીઝ, મેન ઓફ ધ મેચ, 30,000 રૂપિયા રોકડ ઇનામ રાખેલું છે અને બહુ સરસ આયોજન છે। કોતરી ખાતે એશિયા ગ્રાઉન્ડ પર મેચ 23 મે સવારના સ્ટાર્ટ થશે અને એની ફાઇનલ રાતના થશે। ટોટલ 4 ટીમો છે, 8 મેચ થશે અને એક ફાઇનલ થશે। ક્રિકેટ લોકોના આરોગ્ય માટે, હેલ્થ માટે પણ સારું છે। આજનો જો નવજવાન યુગ ખોટા રસ્તે જઈ રહ્યો છે, એને ક્રિકેટ ખરેખર આ ક્રિકેટનો રસ્તો અપનાવશે તો એ ખોટા કામોથી રોકશે। અને આ છોકરાઓને બધાઓને હું રેન બસેરા મચ્છીપેટના યંગસ્ટરને અભિનંદન આપું છું કે આવી ટુર્નામેન્ટનું આયોજન વર્ષમાં 2-3 વાર થવું જ જોઈએ। તમારો પરિચય? હું એક્સ મ્યુનિસિપલ કાઉન્સિલર ફરીદભાઈ કટપીસવાળા।